આજે તો આપણે રાત્રે જમવામાં બાજરાના રોટલા ખાવા હતા એટલે મોડો મોડો વારો આવ્યો. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તો રાત્રે આપણે ભરૂચ પેલા બલદેવ હોટેલે સુઈ ગયા હતા અને સવારે ઉઠ્યા, ચા પાણી કમ્પ્લીટ કરી ને પાછા નીકળી ગયા અને આવી ગયા ભરૂચ ને ભરૂચ પાસ કરી લીધું. તો ટોલ નાકા પાસે થોડો થોડો આપણે ટ્રાફિક નડી ગયો, મન કરીને ટ્રાફિકમાંથી નીકળ્યા અને આવી ગયા અંકલેશ્વર બાયપાસમાં. તો ત્યાં આપણા મિત્ર હાર્દિકભાઈ આવી ગયા તા પિકઅપ લઈને, ત્યાં બેઠા હતા. તો અહીંયા ચા પાણી બે ભાઈઓ પીને આપણે પાછા નીકળી ગયા ને કેમથી ચડી ગયા આપણે એક્સપ્રેસ ચડી ગયા અને પછી આપણે બારડોલી આવીને પાછો એક્સપ્રેસ ઉતરી ગયા અને પછી વ્યારા થઈને આપણે આવી ગયા સોનગઢ બોર્ડરે. તો 1:30-2 વાગી ગયા હતા. મેં કીધું હાલો હવે નિરાંતે જમી કરવી લે. જમી કરીને 2 કલાક લંબાઈ ગયા અને પાછા ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ કરીને પાછા નીકળી ગયા અને આવી ગયા આપણે મહારાષ્ટ્રની બોર્ડરે, નવાપુર બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી દઈને આપણે નીકળી ગયા અને આવી ગયા આપણે સાકરી ઘાટમાં. તો આવું મસ્ત મજાનું લોકેશન હતું. ધીમે ધીમે કરીને ઘાટ ચડાવી દીધો ને પછી આપણે આવી ગયા પાર્થ હોટલે ધનાભાઈ ત્યાં ચા પાણી કમ્પ્લીટ કરીને કાચબાચ સાફ કરીને અગરબત્તી કરીને વળી પાછા આપણે નીકળી ગયા અને પછી આવી ગયા આપણે તુલિયા બાયપાસમાં અને તુલિયા બુલિયા પાસ કરી લીધું ને પાછા આવી ગયા જલગાંવ બાયપાસમાં અને જલગાંવ પાસ કરી લીધું ને પાછા આવી ગયા આપણે ખામગાંવ બાયપાસમાં અને ખામગાંવ પાસ કરીને આપણે આવી ગયા આપણે વછરાજ હોટલે. કેમ કે ભૂખ લાગી ગઈ હતી એટલે 12 વાગી ગયા હતા ને બાજરાના રોટલા આપણે ખાવા હતા એટલે અહીંયા સુધી આપણે મોડો મોડો ખાવાનો વારો આવ્યો. તો હવે અહીંયા નિરાંતે ખાઈ પીને સુઈ જાય. તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.